મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન ઓઝાની અનોખી અપીલને નાગરિકોએ સારો પ્રતિસાદ મળ્યો છે। શુભેચ્છા પાઠવવા આવનાર મહાનુભાવોને બુકે અને અન્ય ઉપહારોના બદલે કરિયાણા અથવા અનાજની કીટ લાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો। મેયરની આ અપીલ બાદ મોટી સંખ્યામાં લોકો અનાજની કીટ સાથે શુભેચ્છા પાઠવા પહોંચ્યા હતા। એકત્ર થતી આ અનાજ અને કરિયાણાની કીટ જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચાડવામાં આવશે, જેથી અનેક લોકોને સીધો લાભ મળી શકશે। સમાજ સેવાના આ નાનકડા પ્રયાસને લોકો દ્વારા આવકારવામાં પણ આવી રહ્યો છે। અહીંયા મહેસાણા મહાનગરપાલિકાના મેયર બેન સોનલબેને એવી પહેલ કરેલી, 2 દિવસ પહેલાં એવી પહેલ કરી કે જ્યારે અમને અભિનંદન પાઠવવા આવો ત્યારે ફૂલ, બુકે, શાલ જેવી વસ્તુ ન લાવતા, કારણ કે એ વસ્તુ કોઈ ઉપયોગમાં આવતી નથી। જ્યારે તમે અમને અભિનંદન પાઠવવા આવો તો કરિયાણાના કીટ જેવી વસ્તુ લાવો, તો જેથી કોઈ ગરીબ વ્યક્તિને આપણે આપી શકીએ। તો એ અમને પ્રેરણાપ્રૂફ લાગી, એટલે અમે આજે અમારા ગામમાંથી અમે 11 કીટ લઈ અને મેડમને અભિનંદન પાઠવવા આવ્યા હતા। ખરેખર તો અમારા ભાજપ પક્ષમાં મૂળ રૂપે એનું જે કે હાર્દ કહેવાય, વિચારનું જે મુદ્રાલય કહેવાય અમારા ભાજપમાં, કે અંત્યોદયનું ઉદ્ધાર, અંત્યોદય સુધી પક્ષ પહોંચવું, અંત્યોદય સુધી આપણી કાર્યપ્રણાલિકા પહોંચવી, એ જ અમારો ઉદ્દેશ। અને એ ઉદ્દેશને ખરેખર વરીને આવનારા નવા મેયર શ્રી બેને જે અંત્યોદય સુધી પહોંચવા માટે કેટલું તળેટીના જે સભ્યો મળવા આવ્યા અને અમારી જે આ પહેલ અમે કરી છે એને ખૂબ માન આપ્યું છે। અને ઘણા બધા આ કીટનો મતલબ કે અમારી જે પહેલ કરી છે એને ફોલો કરીને અમને મળવા આવે છે ત્યારે કીટનું વિતરણ કરે છે। તો સૌનો ખૂબ ખૂબ આભાર કે અમને આટલું માન આપ્યું છે। અને એ બધાને ચોક્કસપણે ખાતરી અપાવું કે આ કીટ જો તમે લોકો અમને આપો છો તો એનું જ્યાં જરૂરિયાતમંદ પરિવાર છે ને ત્યાં વિતરણ કરવામાં આવશે।